રેલવે 26 ડિસેમ્બરથી ભાડામાં વધારો જાહેર કર્યો છે। 215 કિલોમીટરથી વધુની મુસાફરી પર આ ભાડામાં વધારો લાગુ પડશે। જનરલ ક્લાસમાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કે મેલ એક્સપ્રેસ એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। 500 કિલોમીટર નોન એસી મુસાફરી માટે 10 રૂપિયાનો વધારો। દૈનિક અને ટૂંકા અંતરના મુસાફરો માટે રાહત છે। ટૂંકા અંતરના મુસાફરો પર વધારાનો કોઈ બોજ નહીં પડે। માસિક ટિકિટ અને પાસના દરમાં કોઈ ફેરફાર નથી। રેલવેને વર્ષે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થશે। તો આજે વધારો કરવામાં આવ્યો છે, તેનાથી રેલવેને દર વર્ષે 600 કરોડ રૂપિયાની આવક થવાની છે। સૌથી મહત્વની વાત એ છે કે માસિક ટિકિટ અને પાસના દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। ટૂંકા અંતરના મુસાફરો પર વધારાનો કોઈ બોજ નહીં પડે અને દૈનિક અને ટૂંકા અંતરના મુસાફરો માટે રાહત છે, તેમને આ વધારો લાગુ નહીં પડે। જે વધારો લાગુ પડવાનો છે તે 500 કિલોમીટર નોન એસી મુસાફરી માટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને મેલ એક્સપ્રેસ એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે।